સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સમઢિયાળા ગામે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અલ્પેશ મનસુખભાઈ ધરજીયા નામના શખ્સે બ્લેક ટ્રેપ ખાંડના રસ્તે ડમ્પરો રોકીને પિસ્તોલ તાકી ખુલ્લેઆમ હપ્તાની માગણી કરી હતી. જોકે ખાંડ સંચાલક યશપાલસિંહ રાઠોડે હિંમત દાખવીને જીવના જોખમે આરોપી સાથે ઝપાઝપી કરી હતી. તેની પિસ્તોલ અને જીવતો કારતૂસ ઝૂંટવી લેતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ચોંકાવનારી ઘટનાથી અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફ જ ન હોય તેવા અનેક સવાલ ઉઠ્યા છે, જેને પગલે ચૂડા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવા તેમજ ગેરકાયદેસર હથિયારના સ્ત્રોતની તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હું 8 તારીખના રાત્રિના સમયે 12:30 વાગે ઘરે સૂતો હતો. ત્યાં અવારા તત્વ દ્વારા મારા મહેતાજીનો ફોન આવ્યો મારામાં કે આ રીતના રસ્તો આપણો બ્લોકેજ કરે છે. મારી લીગલી લીજ છે, વિપુલભાઈ ગોહિલની નામની લીજ છે, હું એમની લીજ ચલાવું છું. ત્યાં આવી રીતના ફોન આવ્યો કે રસ્તો બ્લોક કર્યો છે, બંધ કર્યો છે. ત્યાં હું ઘરેથી રાત્રે 12:30 હું ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો ત્યારે ધરજીયા અલ્પેશ મનસુખભાઈ નામનો અવારા તત્વ લુખો કે મારી સામે પિસ્તોલ રાખીને મને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. એટલે મેં ઝપાઝપીમાં કારણે પિસ્તોલ લઈ લીધી છે અને એ પિસ્તોલ મેં ચૂડા પોલીસ સ્ટેશને જમા કરાવી છે. મેં 112ને ફોન કરીને બોલાવીને બધું કાયદેસરની કાર્યવાહી તરફ આગળ વધી રહ્યા છીએ.